અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં દિલ દહેલાવે તેવી ઘટના સામે આવી છે। એક તરફી પ્રેમની અંદર એક યુવાને છે તે આપઘાત કર્યો છે અને હોસ્પિટલમાં કામ કરતી જે મહિલા કર્મચારી છે તેની સાથે તેઓ એક તરફી પ્રેમ કરી રહ્યો હતો અને 6 મહિનાથી જે એ છોકરી છે તેનાથી હેરાન પણ કરી રહ્યો હતો। અને જ્યાં હું આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યો છું તે છે સરખેજ વિસ્તારના સવેરા હોટલની પાસે આવેલી અલ નૂર હોસ્પિટલના જે હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું આપને, તેની અંદર કામ કરતી સલેહા નામની જે યુવતી છે તેની સાથે એક અન્ય વ્યક્તિ એક તરફી પ્રેમ છે તે કરી રહ્યો હતો અને ગત મોડી સાંજે તે અહીં પહોંચે છે અને તે અહીં માથાકૂટ કરે છે, હોસ્પિટલ સ્ટાફ સાથે માથાકૂટ કરે છે, તે જે યુવતી છે તેની સાથે માથાકૂટ કરે છે અને અહીં તોડફોડ પણ કરે છે। જે દ્રશ્યો પણ હું આપને બતાવી રહ્યો છું કારણ કે એ મહિલા આ જ જગ્યા ઉપર બેસીને પોતાનું કામ કરી હતી એ સમયે જ એ જે યુવાન છે તે અહીં પહોંચે છે અને અહીં તેને ક્યાંક ને ક્યાંક ધમકાવવાનો પણ પ્રયાસ કરે છે, હોસ્પિટલ સ્ટાફ સાથે પણ કંઈક માથાકૂટ કરે છે, પરંતુ આખરે આ યુવતી ન માની તેના કારણે એ યુવકે પોતે પોતાની સાથે જે પેટ્રોલ લાવ્યો હતો એ પેટ્રોલ લાવીને તે પોતે કહી શકાય કે આપઘાત કરે છે, પેટ્રોલ છાંટે છે અને પોતે જ એ અગ્નિ આપે છે અને સાથે જે ફર્સ્ટ ફ્લોર ઉપર રહેલી આ જે અલ નૂર હોસ્પિટલ છે ત્યાંથી તે કૂદીને નીચે પણ જાય છે। તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે। દિલ દહેલાવે તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને ચકચાર મચી છે કારણ કે એક તરફી પ્રેમની અંદર એ યુવક છે તે અહીં પોતાને પેટ્રોલ છાંટીને અગ્નિદાહ કરે છે, હોસ્પિટલમાં તેઓને સારવાર માટે મોકલાય છે, પરંતુ સારવાર દરમિયાન જ એ યુવક છે તેનું મોત થઈ જાય છે। પરંતુ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યું જોઈ શકો છો, એક હોસ્પિટલ છે ત્યાં અનેક પેશન્ટો પણ હોય છે પરંતુ ત્યાં જ આવીને તોડફોડ કરે છે અને હજી નિશાન પણ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતે તે પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, અગ્નિદાહ દેવાનો પ્રયાસ કરી એ યુવકે કર્યો હતો। આખરે એ યુવકનું અહીં મોત થઈ ગયું છે। સરખેજ પોલીસે ગુનો પણ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી પણ હાલ હાથ ધરવામાં આવી છે। પરંતુ ચોક્કસ કહી શકાય કે એક તરફી આ પ્રેમની અંદર આ ઘટના સામે આવી છે અને એક તરફી પ્રેમની અંદર એ યુવક છે અહીં આવે છે, તોડફોડ કરે છે અને આખો એ આતંક અહીં મચાવે છે અને આખરે એ જે યુવક છે એ હું દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંથી આ જે ફર્સ્ટ ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોરથી આખો અહીંથી કૂદીને એ નીચે પહોંચે છે અને ત્યાંથી જે બીજા અન્ય લોકો પણ છે તે યુવકને બચાવવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ ત્યારબાદ 108ને બોલાવીને 108ના માધ્યમથી તેને હોસ્પિટલ મોકલવામાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં તે આખરી દમ છે તે અહીં લે છે। પરંતુ ચોક્કસ એક દિલ દહેલાવી ઘટના અહીં સામે આવી છે। એક તરફી પ્રેમની અંદર આ યુવકે છે પોતાને આપઘાત કર્યો છે। હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કારણ કે એ યુવક છે એ મહિલા અને જે યુવતી છે તેને છેલ્લા 6 મહિનાથી હેરાન પણ કર્યું હતું તે પ્રકારની પણ માહિતી હાલ સામે આવી રહી છે। સરખેજ પોલીસે હાલ ગુનો નોંધી દીધો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી રહી છે। જે યુવતી છે તેની પૂછપરછ પણ કરી રહી છે, પરંતુ જે ગઈકાલે જે ઘટના બની તેના કારણે યુવતી છે તે કહી શકાય કે ગભરાઈ ગઈ છે। પરંતુ આપણે જે દ્રશ્યો બતાવશે આપ કલ્પના જ કરી શકો છો કે કઈ રીતે એ યુવક અહીં પહોંચ્યો હશે, કઈ રીતે તોડફોડ અહીં યુવકે અહીં આવીને કરી, કારણ કે આ હોસ્પિટલનો વિસ્તાર છે, અહીં અનેક દર્દીઓ અહીં આવતા હોય છે। જોઈ શકો દ્રશ્યોની અંદર જે રૂમ છે, કન્સલ્ટિંગ રૂમ નંબર 1 છે, અહીં ડૉક્ટર ખુદ અહીં બેસતા હોય છે। ડૉક્ટર પોતાનું કામ મૂકીને અહીંથી બહાર નીકળી ગયા હતા અને એ સમયે જ એ યુવક અહીં પહોંચે છે અને જે છોકરી છે અહીં મેન કર્મચારી તરીકે છેલ્લા ઘણા સમયથી કામ પણ કરી રહી હતી અને અહીં જ તે પોતે બેસીને પોતાનું વર્ક પણ કરી રહી હતી। હું આપણે દ્રશ્યો બતાવી જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે ગઈકાલે તેને પોતે આગ ચાપી તે સમયે પણ જે ઘટના બની છે તેના હજુ પણ જે અવશેષ તે દેખાઈ રહ્યા છે કે કઈ રીતે જે પોતે આગ આપી તેની આસપાસના જે કાગળ છે તે કેવી રીતે અહીં આખા બંધ થઈ ગયા છે। એ છોકરી ખુદ આ ચેર ઉપર જ અહીં બેસીને પોતાનું કામ કરી રહી હતી અને એ સમયે જ એ યુવક અહીં પહોંચે છે। સાંજના 8 કલાકે તેની સાથે માથાકૂટ કરે છે, પોતે ક્યાંક પ્રેશર કરે છે પોતાના લગ્ન માટે, પરંતુ એ યુવતી છે તે ના પાડે છે અને અહીં આવીને જ આ જે વિસ્તાર છે, જે એન્ટ્રી ગેટ છે હોસ્પિટલનો, અલ નૂર હોસ્પિટલ છે સરખેજની, ત્યાં આવીને તોડફોડ કરે છે અને આ તોડફોડ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તોડફોડ કઈ રીતે અહીં કરવામાં આવી છે। નીચે પણ જે દ્રશ્યો જોવા મળે છે કે કઈ રીતે પોતે પોતાના શરીરને જે पेट्रोल छाटे છે, पेट्रोल छाटवा बाद જે આખું બંધ થાય છે। पूरा हुआ मामले में ऐसा है कि 6 महीने पहले से हम लोग आज अड़ोस पड़ोस में रहते और वो मेरी बहन को छेड़ती करता था। इसके पहले भी हमने पुलिस कंप्लेन करी थी, समाधान हमारा हो गया था कि अब से छेड़ती नहीं करूँगा। और उसके बाद भी 2-3 बार छेड़ती करी, रास्ते में जैसे हाथ पकड़ ले हुए, फ़ोन खींच ले हुए, हैरान परेशान नहीं करता था। और अभी ये बना हुआ कि हम लोग तो सब जॉब पर थे और मेरी बहन भी जहाँ जॉब करती है अल नूर हॉस्पिटल में, वहाँ पर वो पहुँच गया पेट्रोल लेकर। वहाँ पर कलकलाट करे
कांच तोड़े, तोड़ फोड़ करी वहाँ पे। वो नशे में ही था उस टाइम पे भी, तुम देख सकते हो वीडियो के अंदर। और उसने खुद ही पे पेट्रोल डाल के ने खुद ने खुद को छिलका दिया और पीले पानी पे से वो कूद गया। वो नशे तो करता ही था वो, क्योंकि लगता ही है। और वो एक ऐसा यहाँ पे बैठा रहता था, यहाँ पे जोर जोर से बूमा पाड़े, फ़ोन पे बातें करे तो अपना वो जोर जोर से बूमा पाड़ता था ऐसे। ऐसे परेशान तो बहुत करता था। बहन अभी कहाँ पे है? हॉस्पिटल? वो अलनूर हॉस्पिटल में ही है अभी। वो उनको कुछ लगा है कि कुछ हुआ है? हाँ, कुछ जला हुआ है, ऐसा कुछ है, उसको कुछ थोड़ा बहुत लगा था। अच्छा, ये लड़के ने कोशिश की कि साथ में उसको भी जला सके? ऐसी कोशिश की थी आपकी बहन को भी जला दे? वो तो हॉस्पिटल के सीसीटीवी कैमरे में आया होगा, वो तो इतना मालूम नहीं, क्योंकि हम लोग भी जॉब पर थे, जॉब पर से फिर वहाँ पर गए। रात में कल हमारे यहाँ पे रात में 10 बजे पुलिस आई थी वेजलपुर पुलिस स्टेशन से, और उन्होंने बताया आके कि ऐसा ऐसा हुआ है। अब हम लोग यहाँ से वहाँ गए, वहाँ जाने के बाद मालूम पड़ा कि वो ऐसा ऐसा बनाव बन गया लड़की के लफड़े में, और चक्कर में ये सब बनाव बना लड़की के वजह से। ये जो है जो भी हुआ है वो सब उसी के वजह से किया है उसने। क्या हुआ था? क्या था? कितने समय से उसके साथ रिलेशन थे, नहीं थे, क्या था? रिलेशन उसके थे 1-1.5 साल से थे रिलेशन, उसके भी थे, दोनों तरफा था। फिर वो भी था, ये भी था। फिर बीच में बातचीत भी की घर वालों से, उन लोगों ने भी बात की, घर वालों ने उनके, हमने बात की। उसको भी समझाया भाई को कि भाई जब मना कर रहे घर वाले छोड़ दे। वो उसके पीछे लगा रहा, वो भी लगी रही, वो चक्कर में ये सब मतलब उसने किया बनाओ। शादी हुई की बात हुई थी, ब्रेकअप हुआ था? शादी होने की बात हुई थी, इनके घर वाले रिश्ता भी लेके आए थे हमारे यहाँ, लेकिन फिर बाद में उन लोगों ने मना कर दिया। तो फिर ब्रेकअप हो गया था, उसके कारण ये हुआ पूरा? हाँ, उसके कारण ही किया उसने। किसके कारण? ब्रेकअप के कारण। हाँ, ठीक है। तो अभी क्या कार्यवाही आपकी ओर से? कुछ फरियाद? अभी हम तो कार्रवाई करेंगे, जो कानूनी कार्रवाई है वही करेंगे हम तो। अभी पुलिस स्टेशन में कल हमको बोला था कि आप सरखेज पुलिस स्टेशन में जाके लड़की के अगेंस्ट कंप्लेंट लिखाना, आपको जो भी बोलना है। तो हम जो भी है वो लीगल एक्शन ही लेंगे, जो कानूनी तौर पे होता है वो। होने से पहले आपके भाई के साथ पूरे दिन में कल शाम को कोई बातचीत, कोई फोन? मेरी कल बात ही नहीं हुई, बस वही एक वो हो गया। नहीं तो कल मैं यहाँ से निकला तब मेरा भाई यहाँ पे आया। लेकिन से किसी से बात कुछ हुई थी, यहाँ जा रहा हूँ, ये कर रहा हूँ, ऐसा कुछ? नहीं, घर वालों से तो किसी से बात नहीं हुई। उसके एक दिन पहले बात हुई थी, जब वो कालूपुर में ही काम कर रहा था, हमारे रिलेटिव के यहाँ पतंग का काम है। वो पतंग का काम कर रहा था कि मैं ये यहाँ पे हूँ भाई, अभी बोले काम पतंग के काम से आया हूँ। ऐसी बात मेरे से हुई थी उसकी, लेकिन कल नहीं हुई थी, परसों हुई थी। पर ये रिलेशन को लेकर कुछ बातचीत हुई थी क्या? कुछ रिलेशन को लेकर तो वो पहले से यही कह रहा था कि बोले देखो मेरे को सब में बदनाम कर रही है लड़की, मेरे बारे में गलत बोल रही है। फिर उसको वहाँ कालूपुर में भी बुलाया था, उन लोगों से, भाइयों से भी उसको, इसके भाई ने, जो लड़की का भाई था, उसने उसको वहाँ पे बातें सुनवाई थी। क्या बदनाम क्या कर रहे हैं? यही कि बोले मेरे को, बोले कि परेशान करता है, हैरान करता है। अब हैरान कर रहा है तो तुम्हारे मैसेज है, फोटो है साथ में, वो सब कैसे? अब वो हमारे भाई का हम फ़ोन ही ढूंढ रहे हैं, जो फ़ोन मिल नहीं रहा है। वो मिलता तो आपको ज़रूर सब चीज़ें बताते अंदर।